મિત્રો, હું એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું. મારું ઘર ગામના છેવાડે આવેલું હતું, જ્યાંથી કોલેજ લગભગ 6 કિલોમીટર દૂર હતી. અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. મારા પિતાજી શાકભાજીની લારી ચલાવીને માંડ માંડ અમારું ઘર ચલાવતા હતા અને અમારા ભણતરનો ખર્ચો ઉપાડતા હતા. મારી પાસે કોલેજ જવા માટે એક જૂનું લેડીઝ સ્કૂટર હતું, જે પિતાજીએ સેકન્ડમાં લીધું હતું. એ સ્કૂટર વારવાર બંધ પડી જતું હતું, પણ મારા માટે તે ખૂબ જ કિંમતી હતું, કારણ કે તેમાં મારા પપ્પાની કાળી મજૂરી છુપેલી હતી. એક દિવસ મનમાં પેપરનું ટેન્શન હતું અને આકાશમાં વરસાદના એધાણ હતા, એટલે હું સ્કૂટર થોડું ઝડપથી ચલાવી રહી હતી. હજી હું અડધે રસ્તે પહોંચી ત્યાં અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. આખો સુમસાન રસ્તો હતો અને વરસાદ એટલો તેજ હતો કે સામે કંઈ દેખાતું નહોતું. મેં સ્કૂટરની સ્પીડ ધીમી કરી, પણ કિસ્મત જુઓ, અચાનક સ્કૂટરમાંથી એક અવાજ આવ્યો અને તે બંધ પડી ગયું. મેં બહુ કિક મારી, પણ સ્કૂટર ચાલુ ન થયું. મારી પાસે સમય ખૂબ ઓછો હતો. હું 10 મિનિટમાં કોલેજે ન પહોંચું તો મારું આખું વર્ષ બગડી જાય તેમ હતું, અને ધોળમાર વરસાદમાં હું પૂરી ભીજાઈ ગઈ હતી. મારા પુસ્તકો પલળી ગયા હતા અને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું સ્કૂટરને ધીમે ધીમે ખેંચતી રડતા ચહેરે ચલાવવા લાગી. મનમાં એક ડર જ હતો કે પપ્પાએ આટલી મહેનત કરી અને મને ભણાવી, અને આજે હું પરીક્ષા નહીં જ આપી શકું. પણ બરાબર એ જ સમયે પાછળથી એક કાર આવીને મારી સામે ઊભી રહી ગઈ. કારનો કાચ ધીમેથી નીચે થયો. અંદર એક યુવાન બેઠો હતો. તેણે મારો રડતો ચહેરો જોયો અને પૂછ્યું, શું થયું? આટલા વર્ષોમાં તમે સ્કૂટર લઈને ક્યાં જાઓ છો અને રડો છો કેમ? મેં રડતા કહ્યું કે મારે પરીક્ષા છે ને મારું સ્કૂટર બંધ થઈ ગયું છે. તેણે એક ક્ષણ પણ બગાડ્યા વગર કહ્યું, તમે મોડા પડશો, સ્કૂટર અહીંયા સાઈડમાં લોક કરી દો અને મારી કારમાં બેસી જાઓ, હું તમને કોલેજે મૂકી દઉં. શરૂઆતમાં હું એક અજાણ્યા માણસ સાથે જતા અચકાયા હતી, પણ તેની આંખોમાં સાચો આદર અને મદદની ભાવના દેખતી હતી. હું કારમાં બેસી ગઈ અને તેણે મને બરાબર સમયે કોલેજના ગેટ પર પહોંચાડી દીધી. એ દિવસે મારું પેપર ખૂબ જ સારું ગયું. પરીક્ષા પૂરી થયા પછી જ્યારે હું બહાર આવી તો મને આશ્ચર્ય થયું. તે અજાણ્યો એ છોકરો તેના પિતાજી સાથે ત્યાં જ ઊભો હતો. મેં મારું સ્કૂટર મેકેનિક પાસે રિપેરિંગ કરાવીને કોલેજ પર લઈ આવ્યો હતો. તેની આ માણસાઈ જોઈને મારી આંખો ફરી ભરાઈ આવી. ત્યારબાદ તેને મારા ઘરે અવારનવાર આવવા જવા લાગ્યો. તે શહેરમાં એક સારો બિઝનેસ કરતો હતો અને તેના પિતાજી પણ ખૂબ જ દયાળુ માણસ હતા. તે મારા પિતાજીથી ખૂબ જ ઇજ્જત કરતો હતો. ગામના લોકો અમારી ગરીબી જોઈને વાતો કરતા, પણ તે હંમેશા અમારા સ્વાભિમાનની રક્ષા કરી. થોડા દિવસ મહિનામાં તેના પિતાજીએ મારા પિતાજી સામે મારા હાથ માંગ્યો અને જોતજોતામાં એ ખુશીનો દિવસ પણ આવી ગયો. લગ્નનો મંડપ સુંદર રોશનીથી ઝળહળી રહ્યો હતો. હું દુલ્હનના લાલ જોડામાં સજીને બેઠી હતી, હાથમાં મહેંદી અને મનમાં હજારો સપના હતા. જ્યારે મેં તેને વરરાજાના રૂપમાં જોયો ત્યારે મને એ વરસાદવાળી સવાર યાદ આવી ગઈ. જો તે દિવસે તે દેવદૂત બનીને ન આવ્યો હોત તો આજે હું ક્યાં હોત? અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. મારા મા બાપની આંખોમાં દીકરીને સુખી જોવાનો સંતોષ હતો. લગ્ન પછી હું તેના મોટા ઘરમાં આવી. તે ઘર ભલે મોટું હતું, પણ ત્યાંના લોકો દિલ તેનાથી પણ મોટા હતા. તેના ઘરમાં તેની નાની બહેન હતી, જે મેં પોતાની સગી બહેનની જેમ પ્રેમ આપ્યો. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારા દરેક સપનાઓને પૂરા કરવામાં મારો સાથ આપે છે. મિત્રો, આજે મારી જિંદગી ખૂબ જ સુંદર અને સુખી છે. આ વાતથી આપણે શીખવા મળે છે કે જિંદગીમાં પૈસા કે મોભો ક્યારેય માણસને મોટો નથી બનવા દેતા, પણ મુશ્કેલ સમયમાં કોઈ સ્વાર્થ વગર કરેલી નાની અમથી મદદ પણ માણસને સાચો માણસ બનાવે છે. ગરીબીમાં પણ પોતાના સંસ્કાર ન છોડ્યા અને તે સાબિત કર્યું કે સુંદરતા ચહેરામાં નહીં પણ સાફ દિલમાં હોય છે. ધન્યવાદ મિત્રો.